તો વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે। 30 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 7 થી 8 જૂને વરસાદ થશે તો અતિવૃષ્ટિ થઈ શકે છે। 7 અને 8 જૂને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડશે। 4 જૂન સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઇંચ વરસાદ થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે તો પંચમહાલમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતા છે। વડોદરા, મહીસાગરમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે। તો આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદની શક્યતા। 30 અને 31 મે બાદ ગરમી ઘટવાનું પણ અનુમાન છે। તારીખ 30-31 બાદ તારીખ 4 જૂન સુધીમાં વરસાદ થવાની સાથે મહત્તમ તાપમાન પણ ઘટશે। પવનના છટતા પવનના ગતિ ચાલશે। વીજ પ્રપાતથી જનજને કાળજી રાખવી અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે। રોહિણી નક્ષત્રનો વરસાદ ભારે પવન ગાજવીજ સાથે થવાની શક્યતા રહે અને સખ્ત પવનના તોફાનો રહેશે।